ગ્લોબલ ફ્રન્ટથી જોઈએ તો ઘણી પોઝિટિવિટી મહેશજી આપણે જોઈ રહ્યા છીએ, કારણ કે મોદી અને ટ્રમ્પ એમની જે મુલાકાત અને ત્યાં નિર્ણયો અલગ અલગ ડિફેન્સને લઈને, ટેકનોલોજીને લઈને આપણને આવતા દેખાડી રહ્યા છે. ટ્રેડ ભારત અમેરિકા વચ્ચે જે છે અને ટેરિફ વોર માટે પણ ખાસ કરીને જે એમના દ્વારા નિવેદનો આવ્યા છે, તો ઓવરઓલ કઈ રીતે તમે એક સેટઅપ જોઈ રહ્યા છો? કારણ કે યુએસ માર્કેટ તો આપણે જોઈ રહ્યા છીએ કે લગભગ 1.5% આસપાસની મજબૂતી સાથે ગઈકાલે ક્લોઝિંગ આપ્યું છે. ઓવરઓલ તમે જો તો ગ્લોબલ બી ઠીકઠાક છે, આપણે ગિફ્ટ નિફ્ટીના સંકેત બી ઠીકઠાક છે, તો મારે સાથે એક પોઝિટિવ બાયસને ટ્રેડી લાગી રહ્યો છે. તો તમે જો કે જો એક્સપેક્ટેશન હતી માર્કેટમાં કે ટ્રમ્પ માટે ટેરિફ માટે મોર એગ્રેસિવ થશે, તો ત્યાં રીતે એક થોડોસો ન્યુટ્રલ ટાઈપનો સ્ટેન્સ આવ્યો ઓર ટેરિફની ડેટ પણ એક્સટેન્ડ કરી દીધી. તો મારે સાથે એક પોઝિટિવ બાયસ ટ્રેડ બની શકે છે. જે આપણે જોઈ રહ્યા છીએ ખાસ કરીને એક આ સેટઅપ માટે આજે તો એક ઘણા પોઝિટિવ સેટઅપ છે. એફઆઈએસ અને ડીઆઈએસના નંબર્સમાં મહેશજી થોડું એક પોઝિટિવ જોઈ રહ્યા છે. એક તો સૌથી પહેલાં કેશના નંબર જોઈએ, ત્યાં તો વેચવાલી છે જ, 2,789 કરોડ વેચ્યા છે એફઆઈએસે. તો ડીઆઈએસ 2,934 કરોડની એમને એક ખરીદદારી કરતા જોઈ રહ્યા છે. તો કેશમાં વેચવાલી છે, પરંતુ ઇન્ડેક્સ ખરીદ્યું છે અને શોર્ટ કવર કર્યા છે. ઇન્ડેક્સ ફ્યુચર્સમાં 512 કરોડની ખરીદદારી છે. સ્ટોક ફ્યુચર્સમાં પણ 1,161 કરોડનું એક બાઇંગ ફિગર આપણને બતાવી રહ્યા છે એફઆઈએસ. તો કઈ રીતે આ ફિગર્સ માટે વ્યૂ રહેશે? કારણ કે કેશ નેગેટિવ, इंडेक्स स्टॉक पॉजिटिव. एफआई तो मतलब धीरे धीरे नंबर जो છે ઉપર સાઈડ થી કમી થઈ રહ્યા છે, તો સ્લો એન્ડ સ્ટડી અત્યારે એફઆઈ ની સેલિંગ કમ થશે આવી રીતે લાગી રહી છે. ઓર માર્કેટની એક રેન્જ જો છે, ફંડામેન્ટલી તમે રેન્જ જો તો બી એક અટ્રેક્ટિવ રેન્જ બની રહી છે બધા સ્ટોક કાફી સ્ટોક્સમાં. એક લેવલ છે જ્યાં पे एफआई ની સેલિંग કમ થવાની ઉમ્મીદ છે. और ये पास ही कोई छोटी मोटी सेलिंग आओ तो एक साथ में આવી જશે, बाद में मतलब सेलिंग कम થવાની ઉમ્મીદ છે. તો મારા હિસાબથી એફઆઈ ની સેલિંગ અત્યારે એક સ્લો થવાની ઉમ્મીદ બની રહી છે. સેલિંગ ધીરે ધીરે એક ઓછું થતું પણ આપણને દેખાશે, તો એ પણ એક ખાસ મહત્વનું રહેશે. સ્ટ્રેટેજી હવે સૌથી પહેલાં તો આપણે નિફ્ટી માટે બનાવીએ મહેશજી, જે 23,031 આ લેવલ્સ પર આપણને ગઈકાલે જે નિફ્ટીમાં ક્લોઝિંગ જોવા મળ્યું છે, તો એની સાથે નજર કરીએ. કોલ રાઇટર્સ જે હતા 23,100, 200 અને ત્યારબાદ 23,300 ઉપર. નીચે 23,000, 22,900, 22,800 પર આપણને પુટ રાઇટર્સ જે છે એ એક્ટિવ દેખાયા હતા. તો હવે એક સ્ટ્રેટેજી અને લેવલ્સ ફરી જાણીએ નિફ્ટી માટે. 22,940 ના સ્ટોપ લોસ સાથે ટ્રેડ કરી શકે છે. અપર સાઈડ 23,200, 23,250 ની એક રેન્જ પાછી દેખાડી શકે છે આજની સાથે દેખે તો. આજને સાથે પોઝિટિવ ટ્રેડ બની રહ્યો છે. એક પોઝિટિવિટી ગ્લોબલ સાઈડ બી મળી રહી છે, ઓર એક જો નેગેટિવિટી એવી ટાઈપને લઈને તો અત્યારે એક્સટેન્ડ થઈ ગઈ છે, તો તમારે એક પોઝિટિવ ટ્રેડ કરી શકે છે નિફ્ટીમાં સ્પેસિફિક. ઓકે, તો સ્પેસિફિક એક નિફ્ટી માટે એક પોઝિટિવ ટ્રેડ કરી શકું, કારણ કે એક સંકેતો પણ આજે ઓવરઓલ મજબૂત છે. ગિફ્ટ નિફ્ટી પણ આપણને મજબૂતી સૂચવી રહ્યું છે. ત્યારબાદ નજર કરીએ નિફ્ટી બેંકમાં જે ક્લોઝિંગ છે 49,360. અહીંયા આપણને નિફ્ટી બેંકમાં એક ક્લોઝિંગ ગઈકાલે જોવા મળ્યું છે. અને એની સાથે સાથે જોઈએ તો કોટક બેંક, ઇન્ડસઇન્ડ બેંક, એક્સિસ બેંક મજબૂત એક સ્થિતિ અને લેવલ્સમાં આપણને બતાવી રહ્યા છે. બાકી હજુ પણ સ્ટોક્સ થોડી આપણને એક તકલીફ બતાવી રહ્યા છે. 49,500, 49,800 અને 50,000 પર કોલ રાઇટર્સ એક્ટિવ આપણને દેખાયા હતા. નીચેની તરફ જે પુટ રાઇટર્સનો ઝોન હતો એ 49,300, 49,000 અને 48,800 માટે. તો હવે નિફ્ટી બેંક માટે કઈ રીતે આપનો વ્યૂ રહેશે મહેશજી? તો નિફ્ટી બેંકમાં 49,100 થી 49,300 ની જો રેન્જ છે, આ બાઇંગ રેન્જ બની રહી છે. 48,800 નો સ્ટોપ લોસ બની રહી છે. અપર સાइड में 49,600, 49,850 ની રેન્જ બની રહી છે. તો થોડો વેટ કરીને કોઈ બી પાછી ડીપ આવતી આ રેન્જ में બાઇંગ કરી શકે છે. અપર સાइड में 49,600, 49,850 ના લેવલ બતાડી શકે છે. ઓકે, 49,600 અને 49,850 ઉપરની તરફ એક રેન્જ બતાવી શકે છે નિફ્ટી બેંક. સ્ટોક સ્પેસિફિક એક્શન આપના તરફથી રેકમેન્ડેશન્સ મહેશજી ક્યાં રહેશે મોર્નિંગ સ્ટ્રેટેજીમાં? લુપિનમાં એક બાઇંગ કરીને ચાલી શકો છો. લુપિન યર લેવલથી ઠીક લાગી રહ્યો છે. તો લુપિન 2040 થી 2060 ની રેન્જમાં એક બાઇંગ કરીને ઓપોર્ચ્યુનિટી કેશ માર્કેટમાં પણ કરી શકે છે. 1980 નો સ્ટોપ લોસ બની રહ્યો છે. 2150 થી 2175 ના લેવલ જો છે
લુપિનમાં એક્સપેક્ટ કરી શકે છે. તો લ્યુપિન 1980 સ્ટોપ લોસ ધ્યાનમાં રાખો ખરીદદારી માટે 2150 2175ના ટાર્ગેટ ધ્યાનમાં રાખીને. તો એ સાથે મહેશજી સમય થયો છે કે રજા લઈએ, આપના ડિસ્ક્લોઝર્સ જાણીએ. મારી કોઈ પર્સનલ પોઝિશન નથી, કંપનીના ક્લાયન્ટની પોઝિશન રહેવી શકે છે. તરફથી એસીસી લિમિટેડ છે જેને તમે શોર્ટ કરીને ચાલી શકો છો. 1900 ની આસપાસનો પ્રાઇસ ચાલે છે. જે રીતના આપણે તેના જોઈ રહ્યા છે કે એક કરેક્શન આવ્યું, ત્યારબાદ આપણને કન્સોલિડેશન બધું જોવા મળ્યું, એનું બ્રેકડાઉન લઈને અત્યારે કાઉન્ટર એના નીચે મૂવ થઈ રહ્યો છે. તો અહીંયાથી તમે 1840 નો ટાર્ગેટ રાખી શકો છો અને ઉપરની સાઈડ પર 1930 ના સ્ટોપ લોસ થી તમે એસીસી ને શોર્ટ કરીને ચાલી શકો છો. સેકન્ડ જે કાઉન્ટર છે એ છે બિરલા સોફ્ટમાં પણ ક્યાંક ને ક્યાંક આપણને કરેક્શન એક્સટેન્ડ થતું જોવા મળી રહ્યું છે. 2 દિવસ આપણને સારું એવું પુશ મળતું જોવા મળ્યું હતું અને આજના દિવસમાં ફરીથી એક કરેક્ટિવ કેન્ડલસ્ટિક ફોર્મેશન ફોર્મ થઈ છે. કાલના દિવસમાં પણ હાયર વીક આપણને બધું જોવા મળ્યું હતું. તો અહીંયા પણ તમે શોર્ટ કરીને ચાલી શકો છો. ઉપરની સાઈડ પર 505 ની આસપાસનો સ્ટોપ લોસ મેન્ટેન કરો અને નીચેની સાઈડ પર 490 ના પહેલો સ્ટોપ લોસ અને 490 નો પહેલો ટાર્ગેટ અને 490 ની નીચે જાય તો 475 સુધીના લેવલ્સ આપણને બિરલા સોફ્ટમાં બનતા જોવા મળી શકે છે. બે સ્ટોક્સ એ ખરીદારી સાઈડ જ ખુલ્લા રહે છે. સૌથી પહેલું પાર્યું જે પિક રહે છે ચોલામંડલમ ઇન્વેસ્ટમેન્ટમાં રહે છે, જ્યાં આપણે વાત કરી કે કેવી રીતે બેન્કિંગ અને એનબીએફસી સ્પેસ એક રિલેટિવ આઉટ પરફોર્મન્સ બતાડ્યું છે. એમાં ચોલામંડલમ ઇન્વેસ્ટમેન્ટ જે છે સ્ટોકે રિસન્ટલી બ્રેકઆઉટ આપીને બ્રેકઆઉટ રીટેસ્ટ કર્યા છે. 1300 ની આસપાસ એક સ્ટ્રોંગ સપોર્ટ બે સ્ટોકમાં બનાવ્યા છે. તો પોઝિશનલ પર્સપેક્ટિવથી 1300 ના નીચે સ્ટોપ લોસ રાખીને સ્ટોકમાં ખરીદારી કરવાની સલાહ રહેશે. 1550 ના આસપાસના ટાર્ગેટ પોઝિશનલી સ્ટોકમાં એક્સપેક્ટ કરી શકે છે. અને એક બીજી સ્પેસ કેમિકલ સ્પેસમાં થી થોડીક સ્ટોક સ્પેસિફિક પોઝિટિવ વ્યૂ હમણાં બની રહ્યું છે. કેમ કે પાછલા અગર તમે એક મહિનામાં જોશો તો એસઆરએફ છે, યુપીએલ છે, નવીન ફ્લોરિન છે, આજે અમુક સ્પેસિફિક કેમિકલ નેમ છે એમાં સારા કન્સોલિડેશનના બ્રેકઆઉટ સારા વોલ્યુમ સાથે થયા છે. એન્ટાયર સેક્ટર ઉપર એવું વ્યૂ નથી બની રહ્યું, પણ સ્પેસિફિકલી આ 3 સ્ટોક્સ ઉપર અમારું વ્યૂ એક પોઝિટિવ પોઝિશનલી છે. તો યુપીએલ એમાંથી કરંટ લેવલ્સ ઉપર પિક કરવાની સલાહ રહેશે કે જ્યાં 20 દિવસના એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ સપોર્ટ બેઝ એક કરી રહ્યા છે અને જે રિસન્ટલી 600 રૂપિયાના બ્રેકઆઉટ આવ્યા હતા પરમ દિવસે એ હમણાં સપોર્ટ બન્યા છે. તો 600 ના નીચે સ્ટોપ લોસ રાખીને પોઝિશનલ બેસિસ ઉપર યુપીએલમાં ખરીદારી કરવાની સલાહ રહેશે. 680 થી 690 ના ટાર્ગેટ રેન્જ સ્ટોકમાં રાખી શકે છે. જી, ટ્રેડિંગ કોલ્સમાં એક તો હું અદાણી પોર્ટ્સ અને અદાણી એન્ટરપ્રાઇઝ પર ઘણી નેગેટિવિટી જોઈ રહી છું સ્ટ્રોંગલી. અને ખાસ કરીને અદાણી પોર્ટ્સની અગર વાત કરીએ આપણે તો 1110 ની આસપાસ પ્રાઇસ છે ફ્યુચર્સમાં. આ કાઉન્ટર જ્યાં સુધી 1130 ની નીચે રહેશે, 1130 ની નીચે જ્યાં સુધી રહેશે ત્યાં સુધી રાઇઝ પર આપણે એને શોર્ટ કરી શકીએ. તો 1120 ની ઉપર જો જાતું દેખાય તો ત્યારે આપણે એક શોર્ટિંગ ઓપોર્ચ્યુનિટી ફાઇન્ડ કરી શકીએ. અને 1130 ના એસએલ સાથે આમાં અગર શોર્ટિંગ કરીએ તો ડાઉન સાઇડ પર આપણને આ કાઉન્ટર 1080 તરફ જાતું દેખાય એવા ચાન્સીસ બને છે. અને રાઇઝ ઉપર જ સેલ કરવું, એમને ના કરવું. અને બીજું એક કાઉન્ટર જેની હું ચર્ચા કરવા માંગીશ દેટ ઇઝ સીડીએસએલ. આમાં જો 1220 ફ્યુચર્સ ઉપર હોલ્ડ કરશે તો આપણે અપસાઇડ પર 1260 તરફ આ કાઉન્ટરને જાતા જોઈ શકીએ છીએ. પણ 1220 જો તૂટશે તો પ્રોબ્લેમ છે, એટલે 1220 ના સ્ટ્રિક્ટ સ્ટોપ લોસ સાથે આને લોંગ સાઇડ પર એટેમ્પ્ટ કરી શકાય ફોર અ ટાર્ગેટ ઓફ 1260.